પાલનપુર ખાતે માં અર્બુદા દેવીના પ્રાગટ્ય દિવસને લઈને સમગ્ર બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના ભાઈઓ બહેનો દ્વારા માતાજીના મંદિરે હવન કરીને પારંપરિક વસ્ત્રોમાં ગરબે ઘૂમીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો બીજી તરફ માતાજીના પ્રાગટ્ય દિવસને સેવા દિવસ તરીકે ઉજવીને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। માં અર્બુદાના પ્રાગટ્ય દિવસને લઈને બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના ભાઈઓ બહેનો વડીલો દ્વારા આજે ભવ્ય ઉજવણી કરવામાં આવીને પાલનપુર આદર્શ સંકુલ ખાતે 1995 વૈશાખ સુદ 11ના દિવસે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। તે દિવસથી લઈને આજ સુધી પાલનપુર ખાતે અર્બુદા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજના દિવસે માં અર્બુદા માતાજીના મંદિરે સમાજના લોકો દ્વારા હવનનું આયોજન કરાયું। તો બીજી તરફ બહેનો દ્વારા પારંપરિક વસ્ત્રોમાં તેમજ પૌરાણિક વાજિંત્રો ઢોલ નગારા અને શરણાઈ વગાડીને ગરબે ઘૂમીને માતાજીની આરાધના પણ કરવામાં આવી હતી। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ દર્શન માટે પહોંચ્યા। લોકોને શુભકામનાઓ પાઠવી હતી અને બહેનોનું કહેવું છે કે માતાજીના પ્રાગટ્ય દિવસે અમને ખૂબ ખુશી છે અને આજના દિવસે અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે દરેક લોકોને સુખ શાંતિ અર્પે તેમજ સમગ્ર દેશમાં લોકો સુખ શાંતિથી રહે તેવી માતાજીની પ્રાર્થના કરીએ છીએ। માં અર્બુદા માતાજીનો પ્રાગટ્ય દિવસ આજે ઉજવાયો, જેમાં 10,000થી વધુ લોકો આ ઉજવણીમાં પહોંચ્યા હતા। બનાસકાંઠાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી। માતાજીનો પ્રાગટ્ય દિવસ સેવા દિવસ તરીકે ઉજવાય છે ને તે માટે સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું અને સમાજના યુવાનોનું કહેવું છે કે માતાજીના પ્રાગટ્ય દિવસે એક સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ અને રક્તદાન કરીને અનેક લોકોની જિંદગી બચી શકે તે માટે આજના દિવસે અમે આ કામ કરીએ છીએ। જય અર્બુદા। વિક્રમ સંવત 2051ના રોજ વૈશાખ સુદ 11ના ગુરુવારના રોજ તારીખ 11/5/1995ના જ્યારે માં અર્બુદાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ નિમિત્તે અહીંયા દર વર્ષે વૈશાખ સુદ 11ના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। એ નિમિત્તે આજે 11ના શુભ દિવસે પવિત્ર દિવસે સમાજના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો એકત્ર થયા છીએ, ત્યારે આજે અમે બહુ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। વૈશાખ સુદ 11 એટલે મા અર્બુદાનો પાટોત્સવ અને એ નિમિત્તે આજે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં આપ જોઈ શકો છો કે 55 વર્ષના બેન, 70 વર્ષના વડીલે પણ રક્તદાન કર્યું છે અને 20 વર્ષના યુવાનોએ રક્તદાન કર્યું છે। એટલે ખૂબ સારો મેસેજ આજે, અને આ રક્ત એ પાલનપુરની હોસ્પિટલોમાં જરૂરિયાતમંદોના ઉપયોગમાં આવશે। એ સિવાય અહીંયા યજ્ઞ આપણા માતાઓ બહેનો માટે આપણા પૌરાણિક જે વાજિંત્રો હતા, ઢોલ નગારા શરણાઈ, એના આધારે ગરબાનું આયોજન છે, ભોજન પ્રસાદ છે। એટલે ખૂબ સારો ભક્તિમય માહોલમાં આજે અહીંયા આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। હાલ તમે જોઈ શકો છો, પૂછશો તો તમને ખ્યાલ આવશે કે 200થી ઉપર હજી રક્તદાન કેમ્પ ચાલુ છે અને અમારો જે ટાર્ગેટ હતો એના કરતાં વધારે 200થી વધારે બોટલ રક્ત એકત્રિત થઈ ગયું છે અને સ્વૈચ્છિક માતાઓ બહેનો ભાઈઓ યુવાનો સૌ રક્તદાન કરવા આવી રહ્યા છે।